પ્રશ્ન 1. વર્ગખંડમાં સર્જનાત્મકતા ક્રિએટિવિટી ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ કરવા માટે શિક્ષકે મુખ્યત્વે તેમનામાં કયા પ્રકારની ચિક્કાર ક્ષમતા ચકાસવી જોઈએ? જવાબ: અપસારી ચિક્કાર ડાયવર્જન્ટ થિંકિંગ એક જ સમસ્યાના વિવિધ અને અનોખા ઉકેલો વિચારવાની ક્ષમતા. પ્રશ્ન 2. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ મૂલ્યાંકન માટે કયા પ્રકારનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાની ભલામણ કરાઈ છે? જવાબ: 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. પ્રશ્ન 3. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 27 મુજબ સરકારી શાળાના શિક્ષકોને કયા 3 બિન શૈક્ષણિક કાર્યો સિવાય અન્ય કોઈ કામગીરીમાં રોકી શકાશે નહીં? જવાબ: વસ્તી ગણતરી ડેસેન્નિયલ સેન્સસ આપત્તિ રાહત કામગીરી ડિઝાસ્ટર રિલીફ અને ચૂંટણી કામગીરી ઇલેક્શન્સ. પ્રશ્ન 4. જે કસોટીમાં એક જ વિદ્યાર્થી કસોટી જુદા જુદા સમયે આપે અથવા જુદા જુદા શિક્ષકો દ્વારા તપાસવામાં આવે છતાં તેના પરિણામોમાં સ્થિરતા જળવાઈ રહે તે કસોટીનો કયો ગુણધર્મ દર્શાવે છે? જવાબ: વિશ્વસનીયતા રિલાયબિલિટી. પ્રશ્ન 5. જ્યારે બાળક પોતાની નિષ્ફળતા કે અસંતોષને છુપાવવા માટે પોતાના નકારાત્મક આવેગોને સમાજ સ્વીકાર્ય અને ઉત્કૃષ્ટ કાર્યોમાં વાળી દે છે ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ ડિફેન્સ મિકેનિઝમ નો ઉપયોગ કરે છે? જવાબ: ઉદાત્તીકરણ સબ્લિમેશન. પ્રશ્ન 6. માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત વર્ગખંડમાં શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓના સાચા ઉત્તર બદલ ખૂબ સરસ કે શાબાશ કહે છે અથવા હકારાત્મક ડોકું હલાવે છે ત્યારે કયા કૌશલ્યનો ઉપયોગ થાય છે? જવાબ: સુદૃઢીકરણ કે પુનર્બલન કૌશલ્ય રિએન્ફોર્સમેન્ટ સ્કિલ. પ્રશ્ન 7. લેવ વાઇગોત્સ્કીના સિદ્ધાંત મુજબ બાળક જ્યારે પોતાની જાત સાથે જ મોટેથી વાતો કરીને પોતાના કાર્યોનું નિયમન કરે છે તેને વાઇગોત્સ્કીએ કયું નામ આપ્યું છે? જવાબ: ખાનગી વાચન સ્વનિર્દેશિત ભાષણ પ્રાઇવેટ સ્પીચ. પ્રશ્ન 8. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક મૂર્ત પ્રત્યક્ષ વસ્તુઓ પર તાર્કિક વિચારો કરવાનું શરૂ કરે છે પણ અમૂર્ત ખ્યાલો સમજી શકતું નથી? જવાબ: મૂર્ત ક્રિયાત્મક અવસ્થા કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ 7મી 11 વર્ષ. પ્રશ્ન 9. જે અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકને મગજ અને સ્નાયુઓના તાલમેલના અભાવે બોલવા ચાલવા કે પેન પકડવા જેવી શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડે છે તેને શું કહેવાય છે? જવાબ: ડિસ્પ્રેક્સિયા ડિસ્પ્રેક્સિયા. પ્રશ્ન 10. હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ ગણિતશાસ્ત્રીઓ વૈજ્ઞાનિકો અને તર્કશાસ્ત્રીઓમાં કયા પ્રકારની બુદ્ધિ વિશેષ માત્રામાં જોવા મળે છે? જવાબ: તાર્કિક ગાણિતિક બુદ્ધિ લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ.